જય શ્રી કૃષ્ણ મિત્રો. આ કહાની જોતા પહેલા જો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, અને અમારા વિડીયો જો ગમતા હોય તો તમે લોકો શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો. મમ્મી ક્યાં ગઈ? લે જાનકી આવી? કેમ છે મમ્મી? હા મજામાં હો બેટા. કેમ છે બેટા? બસ મજા. આ મજાના કાંઈ દેખા ફોન તો કરવો તો. લે મારે સરપ્રાઈઝ ન આપ્યું હોય. અરે સરપ્રાઈઝ વાળી 2 સાલ પછી વાત કરું. હાર કોણ આવ્યું છે મમ્મી? જાનકી દીદી આવ્યા છે? આવો આવો જાનકી દીદી, કેમ છે? હા હો ભાભી મજામાં. આ તે સરપ્રાઈઝ તો આપી અમને, પણ આ તારા ભાભીએ પિયર જવાની તૈયારી કરે છે. એનું હું? તમે પિયર જવાના છો? હા હું પેકિંગ જ કરતી હતી, પણ બસ હવે તમે આવ્યા છો ને તો હું પછી જઈશ. સોરી ભાભી, હું તમને કીધા વગર જ આવી ગઈ, પણ તમારે પિયર જવાની તૈયારી થઈ ગઈ હોય તો તમે આવો. કાંઈ વાંધો નહીં જાનકી દીદી, તો તમે આવ્યા છો ને તો આપણે સાથે રહીએ. હું તો પછી જઈ આવીશ. સારું એ વાત છોડો, અત્યારે એમ કહો કે શું જમવાનું બનાવું? ભાભી તારે જે બનાવશો તે ચાલશે, હું તો બધું ખાઈ લઈશ. ચાલો એક કામ કરીએ, આજે છે ને બધાય બહાર જમવા જઈએ. અમે હમણાં ક્યારના નથી ગયા. ભાભી તમે ને ભાઈ જઈ આવો, હું ક્યાં તમારી સાથે આવું? અરે તમારે એકલાને નથી જવાનું, પણ આપણે બધાને સાથે જ જવાનું છે. આપણે બધા સાથે જઈએ ને તો જ મજા આવે, નહીં મમ્મી? બરાબર ને? જાનકી તને એક વાત કહું, તારી ભાભી ને ભાઈ ગમે ત્યાં ફરવા જાય, પિક્ચરમાં જાય કે હોટલમાં જાય, ગમે ત્યાં જાય, બધે અમને સાથે લઈને જ જાય છે. હું ને તાર પપ્પા તો ઘણી વખત કહીએ છીએ કે તમે બે ને છોકરાઓ જઈ આવો ને, પણ માનતા જ નથી ને. અને આ છોકરાઓએ જીદ કરીને અમને સાથે જ લઈ જાય. જાનકી ઘણી વખત તો એમ થાય છે કે અત્યારે તો આ જમાનો કેવો છે, અત્યારે કોઈ છોકરીને સાસુ સસરા જોડે આવે ને જરાય ન ગમે, પણ આ તારી ભાભી તો અમને લીધા વગર ક્યાંય જાતી જ નથી ને. ખરેખર આ જમાનામાં આવી વહુ મળવી એટલે આ ઠાકોરજીની કૃપા જ કહેવાય હો. મમ્મીની વાત તો સાચી હો, મને જ મારા સાસુ સસરા જોડે આવે છે ને નથી ગમતું. ચલો દીદી હવે તમે તૈયાર થઈ જાઓ, હું ઠંડુ ઠંડુ શરબત લઈ આવું ને પછી આપણે બધા નીકળીએ જમવા માટે. આજે તો બધા સાથે હતા તો કેવી મજા આવી, નહીં જાનકી બેન? મજા આવી ને તમને? હાશ. હા હો ભાભી, જમવાની તો બહુ મજા આવી. બહુ સરસ હોટેલ હતી, બધા જોડે ગયા ને તો એટલી મજા આવી ને. લાવો ને ભાભી કઈક હેલ્પ કરું, તમે એકલા એકલા કેટલું કરશો, થાકી જાશો પછી. ના ના હો જાનકી બેન, તમારે તો કાંઈ કામ નથી કરવાનું, તમે તાર આરામ કરો. આપણે સાસરીમાં તો કરવાનું જ હોય ને, પછી અહીંયા તો હું બધું કરી લઈશ. હું તો પિયર જાઉં છું ને તો મારા ભાભી મને કાંઈ નો કામ કરવા દે. તમે તાર આરામ કરો. હા, મારા ભાભી તો કેટલા સારા છે, અને હું તો મારી નણંદ કામ નો કરાવે ને તો મોઢું ચડાવું છું. મારે મારી નણંદને સારી રીતે રાખવી જોઈએ. હો, એ બિચારી વર્ષે એક જ વાર આવે છે. જો જાનકી આ તારા માટે સાડી લાવી, જો જીતન ગમે છે. લે મમ્મી સાડી લઈ મારા માટે? અરે વાહ, અરે વાહ મમ્મી, મસ્ત સાડી છે, મને તો બહુ ગમી. જાનકી બેન, હું તમારા માટે ડ્રેસ લાવી છું, જો છોકરાઓના કપડા ને બધું જ છે. અરે ભાભી તમે પણ ડ્રેસ લઈ આવ્યા? પણ આ તો ભાઈ તમારા માટે ડ્રેસ લેવા જા, તો તમે શું કામ મને આપી દો છો? તમે રાખો તારે તમારી માટે. ભલે ને મારા માટે લાવ્યા હોય, એમાં શું થઈ ગયું જાનકી બેન? તમે રાખો તારે ડ્રેસ, તમને છે ને આ કલર બહુ સરસ લાગશે. વાહ ભાભી વાહ, તમે તો મારા માટે કેટલું બધું લાવ્યા. ખૂબ નસીબદાર છો કે મને તમારા જેવા ભાભી મળ્યા છે, અને મને ખૂબ સારી રીતે સાચવી હો તમે. અને હા જો તમને અહીંના ગાંઠિયા બહુ ભાવે છે ને, તો એ લઈ આવી છું, અને જીજાજી માટે મોળા હાટા આવે છે ને એ લઈ આવી છું, અને છોકરા માટે છે ને કેરીનું બોક્સ લાવી છું. સવારે બધું લઈ જવાનું ભૂલતા નહીં, તમે યાદ કરીને લઈ જાજો. હો, ખરેખર મને મારા ભાભીએ સારી રીતે સાચવી, હું કેવી ખુશ છું. હવે તો હું પણ મારા નણંદને સારી રીતે રાખીશ, એ બિચારી ખુશ થાય ને.
ચલો ચલો હવે બધા સૂઈ જાઓ. સવારે વહેલા નીકળવાનું છે ને, સવારે વહેલું ઉઠવું પડશે બધાને. ચલો.